સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાદિષુ સદા પ્રિયા ગોપી ભર્તો સુરતો સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ શકરુણા શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃતધર્માનાશ્રય પ્રાકૃતનિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તત્શુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. આજે શ્રી ભાગવતાર્થ પ્રકરણ અને પુષ્ટિમાર્ગના 5 તત્વો પૈકી અગ્નિ તત્વ શ્રી વલ્લભના જીવન દર્શનનું અનુસંધાન કરવાનો પ્રયત્ન શ્રી વલ્લભના અનુગ્રહથી પરમ શ્રદ્ધેય શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજી પરમ ભાગવત શ્રી દાદાજીના આશીર્વાદથી આપણે આગળ વધીશું. શ્રી પુરુષોત્તમજી, લેખવાલા વગેરે આચાર્યોએ જે કંઈ સમજ આપી છે, શ્રી આચાર્યોએ સુબોધિનીજીમાં જે કંઈ સમજાયું છે, તે બધાનો આધાર લઈને આપણે આગળ વધવાની કોશિશ કરીએ છીએ. જે 96-97મી કારિકા આપણે જોતા હતા ભાગવતાર્થમાં, એમાં ઉત્તમ શ્રોતા પરીક્ષિતજી કેમ છે તે અંગેના શ્રી મહાપ્રભુજીના મતને આપણે સમજવાનો એક પ્રયત્ન કર્યો હતો. અને સવાલ એ હતો કે 12મા અધ્યાયમાં આ ઉત્તમ શ્રોતાનો જન્મ બતાવ્યો છે, તો પછી 7માથી 11મા સુધી 5 અધ્યાયો એ પરીક્ષિતજીના દ્રઢ વૈરાગ્ય માટેના છે. આ બધા વિચારોનો આપણે શ્રી મહાપ્રભુજીના પ્રમાણોથી જોવાનો પ્રયત્ન કર્યો હતો. 3 પિતૃઓની શુદ્ધિ, 3 પિતૃઓની મુક્તિ, 5 પ્રકારની શુદ્ધિ, આ બધું આપણે આગલા સત્સંગમાં જોઈ ગયા છે. અને સુખની અંદર, દુઃખની અંદર અને મુક્તિ માટે ભગવાનની સ્તુતિ કરેલી હોય છે, તે પણ મહાપ્રભુજીએ સમજાવ્યું હતું. એટલે 7મો, 8મો અને 9મો અધ્યાય પ્રથમ સ્કંદનો, એમાં
7મા અધ્યાયમાં આપણે એ પણ જોયું કે પાંડવો ઉપર જે દુઃખ આવેલું, બ્રહ્માસ્ત્ર છોડેલું અશ્વત્થામાએ, 5 બાળકો મૃત્યુ પામ્યા છે, ત્યારે અર્જુને બ્રહ્માસ્ત્રને ખાળવા માટે કૃષ્ણની શરણાગતિ કરતી વખતે સ્તુતિ કરે છે. એટલે આ દુઃખમાં કરેલી સ્તુતિ 7મા અધ્યાયમાં એ આપણે આગલા સત્સંગમાં જોઈ ગયા. 8મા અધ્યાયમાં સ્તુતિ જે પ્રભુની કરી છે એ સુખમાં કરી છે, કારણ કે કૃષ્ણની કૃપાથી પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ચૂક્યા છે. એ ઉપરાંત હારેલો, થાકેલો, માનહીન અશ્વત્થામા એ પાંડવોના બીજને નિર્મૂલ કરવા માટે ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડે છે, પણ પ્રભુએ એ ગર્ભસ્થ શિશુની રક્ષા કરી છે. એ વખતે ઉત્તરાજી આવ્યા છે, કૃષ્ણને વિનંતી કરીને પોતાના ગર્ભસ્થ શિશુનું રક્ષણ માગ્યું છે ને પ્રભુએ કર્યું છે. ને આ બધું કુંતામાં જોઈ રહ્યા છે ને કુંતાજીને સમજાય છે કે આ હું જેને મારો ભત્રીજો ગણું છું છે કોણ, એનો ખ્યાલ આવતા એ જે સુખના દિવસો આવ્યા છે તો ત્યાં સ્તુતિ કરે છે. ત્યાં 8મા અધ્યાયમાં એ સ્તુતિ છે. તો છેલ્લા 2 સત્સંગથી કુંતાજીની જે સ્તુતિ છે તેનો એક શ્લોક જોવાનો આપણે પ્રયત્ન કર્યો હતો, તે બી આપણે જોઈ લઈએ. તો એમાં જે પ્રથમ શ્લોક છે ત્યાં નમસ્કારથી કુંતાજી સ્તુતિનો પ્રારંભ કરે છે. કુંતાજી પ્રભુને નમસ્કાર કરે છે, પણ એ પ્રભુ કેવા છે એ કુંતાજી બતાવે છે કે આપ આદ્ય છો, એટલે આદિમાં છો, આપ ઈશ્વર છો, આદિ પુરુષ છો, આપ ઈશ્વર છો. ત્રીજું, આપ પ્રકૃતિથી પણ પર છો. ચોથી વસ્તુ કે અલક્ષ્ય છો, એટલે ઇન્દ્રિયો અને વૃત્તિઓથી આપ જોઈ શકાતા નથી. અને 5મું કહ્યું કે પ્રાણી માત્રની અંદર આપ બિરાજ્યા છો અને એમની બહાર પણ છો, અને એવા આ પ્રભુ પુરુષ, એને હું નમસ્કાર કરું છું. તો આ ઉપરનું પણ આપણે વિવેચન શ્રી સુબોધિનીજીના આધારે જોવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી બીજા શ્લોકની અંદર કુંતાજી ઠાકોરજીને કહે છે કે આપ કેવા છો. આગલા શ્લોકમાં તો વિશેષણ વાપર્યા, અહીંયા પણ કહે છે કે આપ અધોક્ષજ છો, એટલે ઇન્દ્રિયોથી આપનું જ્ઞાન થઈ શકે એવું નથી. અને બીજું, આપ અવ્યય છો, એટલે આપનો નાશ પણ થતો નથી. હવે આપ એક માયાના જવનિકા એટલે પડદો, તો માયાના પડદાથી પોતાની જાતને આપ ઢાંકી રહ્યા છો. માયા એ પ્રભુની દાસી છે, માયા એ પ્રભુની શક્તિ છે અને પ્રભુની આજ્ઞાકારિણી છે. એટલે એ માયાના પડદામાં કુંતાજી કહે છે કે આપ છુપાઈને રહો છો, આપની જાતને ઢાંકી રાખો છો. અને કુંતાજી પોતાની પરિસ્થિતિ બતાવે છે કે હું તો અબુધ નારી છું. તો આવી અબુધ નારી આપ જે અવ્યય એટલે વિનાશી
પુરુષોત્તમ છો એનું કઈ રીતે જાણી શકું? કારણ કે આપ અધોક્ષસ તો છો જ અને માયાના પડદામાં છુપાઈને રહો છો, અને હું રહી મૂળ અબુધનારી, તો આપના અવિનાશી પુરુષોત્તમ સ્વરૂપને હું જાણી કઈ રીતે શકું? મૂળતા સમજાવતા કુંતાજી કહે છે કે કોઈ એક પુરુષ હોય, નટ છે, એને સ્ત્રી વેશ ધારણ કર્યો છે, તો પ્રત્યક્ષ તમે જ્યારે એને જુઓ ત્યારે તમે એને ઓળખી શકતા નથી, કારણ કે એ નટ પુરુષ નથી પણ સ્ત્રી તરીકે દેખાય છે. એટલે ઓળખી શકતા નથી કે આ એ પુરુષ છે. એમ આપ પણ નટની જેમ મારાથી ઓળખી શકાતા નથી. જેમ પેલું મૂળ છે એ નટનું પાત્ર કરતી વ્યક્તિને ઓળખી નથી શકતો, અને પ્રભુ તો નટવર છે. તો હે પ્રભુ, આપને હું ઓળખી શકતી નથી. આપ દેખાવ છો છતાં પણ દેખાતા નથી, એવી મારી આ પરિસ્થિતિ છે. એ કુંતાજીની કૃષ્ણ સ્તુતિનો આ બીજો શ્લોક આપણે જોયો હતો, અને એ ક્રમમાં આજે આપણે આગળ વધીએ છીએ. ત્યાં કુંતાજી એ આજ્ઞા કરે છે, તથા પરમ હંસના મુનિના મમલાત્મના ભક્તિયોગ વિધાનાર્થમ કથમ પશ્યેમ હિ સ્ત્રિય. કુંતાજી અહીંયા ઠાકોરજી શા માટે ભૂતલ ઉપર અવતારિત થયા છે એનું કારણ પોતાની સમજ પ્રમાણે આપી રહ્યા છે. આમ તો પૂજ્ય શાસ્ત્રીજીને આપણે કથામાં સાંભળીએ ત્યાં સ્પષ્ટ કહે છે કે કૃષ્ણાવતારનું કારણ એ કોઈ જાણી શક્યું નથી. કારણ કે જે પ્રથમ પ્રશ્ન અધ્યાય છે પ્રથમ સ્કંદનો, ત્યાં ત્રીજો પ્રશ્ન 88,000 ઋષિઓએ પૂછ્યો છે કે દેવકીજી તો પરતંત્ર છે, તો કૃષ્ણ કેમ ત્યાં પ્રગટ થયા? આવો પ્રશ્ન પૂછાયો છે. શાસ્ત્રીજીએ કહ્યું કે આમ તો સર્વવિદિત વાત છે, કૃષ્ણ કેમ પ્રગટ થયા શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવ્યું છે. પણ આ 88,000 શૌનકાદી ઋષિઓને પણ ખબર નથી કે કૃષ્ણ શું કરવા પ્રગટ થયા. એટલે તો પૂછે છે સૂતજીને, અને સૂતજીને પણ ચોક્કસ ખબર નથી શ્રી મહાપ્રભુજીના અભિપ્રાય પ્રમાણે, કારણ કે એમને પણ કીધું કે ભૂમિનો ભાર ઉતારવા માટે એમનું પ્રાગટ્ય થયું છે. અને હવે અહીંયા કુંતાજીની વાત લઈએ તો કુંતાજી શું કહે છે? કુંતાજી એમ કહે છે કે આપ ભક્તિ યોગનું વિધાન કરવા આપ પ્રગટ થયા છો, પણ એ ભક્તિ યોગ કોના માટે? તો ભક્તિ યોગ પરમહંસોના માટે. અને પરમહંસો કેવા છે? જીવન મુક્ત છે, જે જીવતા જીવતા જ મુક્ત થઈ ગયા છે. રાજા જનકની જેમ, વિદેહી જે હતા એની જેમ, જે જીવતા જીવતા મુક્ત છે, એવા જીવન મુક્ત પરમહંસો. અને એ પરમહંસ હોવાથી, જીવન મુક્ત હોવાથી એ બધા શુદ્ધ હૃદયવાળા છે, અને શુદ્ધ હૃદયથી એ ભગવાનના સ્વરૂપ, કર્મ, ગુણ, લીલા આ બધાનું સતત મનન વિચાર કર્યા કરે છે. તો આવા પરમહંસોના હૃદયમાં, જેમની પાસે જ્ઞાન છે, કર્મ છે,
પણ પ્રેમમય ભક્તિ નથી એમનામાં. એટલે એવા પરમહંસોના હૃદયમાં પ્રભુએ વિચાર કર્યો કે પ્રેમમય ભક્તિનું હું સર્જન કરું. એટલે આપ અવતીર્ણ થયા છો. તો આ કૃષ્ણાવતારનું કારણ કુંતાજી આ રીતે બતાવી રહ્યા છે કે શુદ્ધ હૃદયવાળા વિચારશીલ મુનિઓ છે ને, વિચારશીલ હોય, મુનિઓ મનનશીલ હોય, વિચારશીલ હોય, જે જીવન મુક્ત છે, પરમહંસો છે, માટે પણ એમના હૃદયમાં પ્રેમમય ભક્તિનું સર્જન કરવું છે પ્રભુએ. એટલે અવતીર્ણ થયા છો. એટલે કુંતાજી હવે કહે છે કે હું તો એક અલ્પબુદ્ધિ સ્ત્રી છું, તો અમારા જેવી અલ્પબુદ્ધિ સ્ત્રીઓ આપને કઈ રીતે ઓળખી શકે, એવું કુંતાજી ત્યાં પ્રગટ બિરાજતા શ્રી કૃષ્ણની સ્તુતિમાં કહી રહ્યા છે. અહીંયા પરમહંસ, એક તો હંસ હોય, બીજા પરમહંસ હોય. મહાપુરુષ આજ્ઞા કરે છે, પૂજ્ય દાદાજી અને શાસ્ત્રીજી એ રીતના સમજાવે છે કે હંસ એ જેમ દૂધ અને પાણી, નીર ક્ષીર વિવેક એ હંસની ખૂબી છે. એટલે જે લોકો આત્મા અને આત્મા સિવાય અનાત્મ, આત્મા અને અનાત્મ એ બે વચ્ચેનો ભેદ જે કરી શકે છે એ બધા હંસ છે. પણ એમની દ્રષ્ટિમાં આત્માની સાથે અનાત્મ વસ્તુઓ તો છે જ, ખાલી એનો ભેદ કરે છે. પણ એનાથી આગળ જે લોકો દરેક જગ્યાએ આત્મા જ જુએ છે, આત્માનું જ દર્શન કરે છે, એ બધા પરમહંસ છે. તો આવા આ પરમહંસો માટે જે જીવન મુક્ત છે, કારણ કે એમની દ્રષ્ટિ સર્વાત્મ ભાવવાળી થઈ ગઈ છે, સર્વત્ર પ્રભુના જ દર્શન કરે છે. અને ત્યાર પછી કહ્યું મુનિઓ, તો જે મનનશીલ છે એ બધા મુનિઓ કહેવાય. અને હવે એ બધાને ભક્તિ યોગનું દાન કરવું છે. તો એ ભક્તિ યોગ વિશે પણ થોડું ઘણું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જીવનમાં મેઇન જે 3 રસ્તાઓ છે એ કર્મ, જ્ઞાન અને ભક્તિના છે. પણ ઠાકોરજી અર્જુનને એનું કર્મ, એનું જ્ઞાન, એની ભક્તિ એ કૃષ્ણ પોતે પોતાનામાં યોજવા માટે સમજાવી રહ્યા છે. કારણ કે યોગ એટલે જ જોડવું. યુજ ધાતુ ઉપરથી યોગ શબ્દ બન્યો. એટલે અહીંયા જે ભક્તિ યોગ છે એ ભક્તિને ઠાકોરજી સાથે જોડવાની સીધી વસ્તુ મહાપ્રભુજીએ જે સમજાવી છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. તો ભક્તિ કરીએ, પણ એ ભક્તિ આપણું દાયિત્વ છે, આપણી ફરજ છે, આચાર્યોની આજ્ઞા છે. એટલે કર્તવ્ય તરીકે આપણે પ્રભુની પ્રસન્નતા માટે જ્યારે કરીએ ભક્તિ, ત્યારે યોગ બને છે. પણ જો કોઈ અન્ય કારણોસર આપણે કરીએ તો એ પછી ભક્તિ યોગ નથી બનતો. ભક્તિ રહે કરી, પણ ભક્તિ યોગ નથી બનતો. તો આ ભક્તિ વિશે ભગવાન કપિલે પણ પોતાની માતાને 3જા સ્કંદની અંદર કહ્યું છે કે ભક્તિ યોગો બહુવિધા. હે માં, ભક્તિ યોગ પણ ઘણા છે. કારણ કે વ્યક્તિઓ કેટલી બધી છે. તો દરેક વ્યક્તિનો ગુણ, દરેક વ્યક્તિઓનો સ્વભાવ, દરેક વ્યક્તિઓનો મતભેદ, તો આના લીધે ભક્તિ યોગ પણ જુદા જુદા છે. ભક્તિ યોગના પણ જુદા જુદા ભેદ. એ કયો વ્યક્તિ ભક્તિ કરી રહ્યો છે તેના ઉપર નિર્ધારિત હોય છે. એટલે કોઈક હિંસા માટે, દંભ માટે, અદેખાઈ માટે
એ કરે ત્યારે ક્રોધથી થતી આ ભક્તિ એ તામસ ભક્તિ કહી. પોતાના સુખ માટે, ઐશ્વર્ય માટે જે કંઈ કરવામાં આવે ભક્તિ એ રાજસ ભક્તિ થઈ. પણ પોતાના કર્મોનો નાશ કરવો છે તો આ કર્મના નાશ માટે કરવામાં આવતી ભક્તિ એને સાત્વિક ભક્તિ કહી. પણ વધારે અગત્યની ભક્તિ તો મહાપ્રભુએ બતાવી એ નિર્ગુણ પ્રેમ લક્ષણા ભક્તિ, કે જ્યાં ઠાકોરજીમાં પ્રેમ એ જ લક્ષણ છે, નથી એમાં તામસતા, નથી એમાં રાજસતા, કે નથી એમાં સાત્વિકતા. માત્ર પ્રભુની પ્રસન્નતા જ મારા પ્રભુ કેમ રાજી રહે, મારા પ્રભુને હું કઈ રીતે ઉત્કૃષ્ટ લાડ લડાવું, આ ભાવથી થતી જે ભક્તિ છે, મારા આચાર્યોએ મને આજ્ઞા કરી છે એ મારી ફરજ સમજીને હું મારા પ્રભુને કેમ પ્રસન્ન કરું, આ જે ભક્તિ છે એ નિર્ગુણ ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને એ ભક્તિની વ્યાખ્યા પણ કપિલજીએ પોતાની માને કહી, વૃત્તિ સ્વાભાવિકી તું, એટલે ગંગાજળ છે એ સાગર તરફ દોટ મૂકે છે, વહેતા જ રહે તે વહેતા જ રહે છે, અટકતા નથી કે નથી પાછા આવતા. તો એ નિત્ય એમની ગતિ જે સાગર પ્રત્યેની છે, કોઈ પણ જાતની આશા વગર, એવી રીતે પ્રભુના ગુણ સાંભળવાથી જે હૃદયમાં પ્રભુ બિરાજ્યા છે એમાં મનની અખંડ ગતિ થઈ જાય, એને નિર્ગુણ ભક્તિ કહેવામાં આવે છે. અને આ નિર્ગુણ ભક્તિ એ અંતઃકરણની શુદ્ધિ કરે છે. હવે આ ભક્તિ વિશે તો શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આખો એક 12મો અધ્યાય ભક્તિયોગનો ઠાકોરજીએ અર્જુનને કહ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે 18 અધ્યાયો છે, મહાપુરુષો એમ કહે છે કે એમાં પહેલા 6 અધ્યાયો કર્મને સમજાવતા છે, પછીના 6 અધ્યાયો ભક્તિને સમજાવતા છે, અને છેલ્લા 6 અધ્યાયો એ જ્ઞાનને સમજાવતા છે. અને શ્રીમદ ભાગવતની અંદર 11મા સ્કંદમાં ઠાકોરજીએ પણ પોતાના પ્રિય સખા અને મંત્રી બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજીને કહ્યું છે કે મનુષ્યોનું શ્રેય જે છે એ 3 રસ્તામાં જ આવી જાય છે, એક તો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. પણ એટલે જ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મ, જ્ઞાન અને ભક્તિનો યોગ કેમ કરવો, પ્રભુમાં કેમ જોડવા, એની સમજ, એનું જ્ઞાન એ ઠાકોરજીએ આપ્યું છે. મૂળ તો 11મા અધ્યાયની અંદર પ્રભુએ પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. 10મા સ્કંદમાં વિભૂતિ યોગ બતાવ્યા પછી એ વિભૂતિઓને જોવાની મન ઈચ્છા થઈ ત્યારે પ્રભુએ પોતાનો જે વિરાટ સ્વરૂપ દર્શન કરાવ્યું, જ્યાં જુદા જુદા દેવોને બતાવ્યા. ત્યારે અર્જુન પ્રશ્ન કરે છે કે પ્રભુ, આપના સાકાર સ્વરૂપને ભજનારા ઉત્તમ કે આપના નિરાકાર અક્ષર બ્રહ્મના? કારણ કે આ જે કંઈ બધા અવતારો છે એ તો અક્ષર બ્રહ્મથી થયા છે. તો એ નિરાકાર અક્ષર બ્રહ્મને એક ભજનારો ભક્ત છે, અને એક ભક્ત છે એ સાકાર પુરુષોત્તમને ભજનારો છે. તો આ બેમાંથી શ્રેષ્ઠ ઉપાય કરનારો કોણ છે? આવું અર્જુને પૂછ્યું. અને ઠાકોરજીએ 12મો ભક્તિયોગ એની શરૂઆત કરી છે. તો ઠાકોરજીએ ત્યાં સિદ્ધાંતની રીતે તો એક જ વસ્તુ બતાવી કે પ્રગટ પુરુષોત્તમની સર્વોત્તમતા છે, અને એ જ ભક્તિની ઉત્તમતા અને સર્વોત્તમતા છે, મહાપ્રભુજી બતાવે છે. અને આ રીતે ભક્તિનું ગૌરવ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. આપણે જાણીએ છીએ, પેલા પુરુષોત્તમદાસ જોશી હતા અને મહાપ્રભુજીને પૂછે છે કે ભાઈ, કર્મ મોટું કે જ્ઞાન મોટું? મહાપ્રભુજી કહે છે, ભાઈ
જેને જે રૂચે તે મોટું. પણ તું મને પૂછે છે ને, તો મારી દ્રષ્ટિએ તો ભક્તિ જ મોટી છે. અને પુરુષોત્તમ દાસને ભક્તિની ખબર નહોતી. ઠાકોરજી શરણ લઈને આ ભક્તિવર્ધિની ગ્રંથ આખો પુરુષોત્તમજીને ભણાવી દીધો. તો આ શ્રી વલ્લભના આશ્રિત તરીકે આપણા માટે તો ભક્તિનું ગૌરવ છે. એટલે બહુ સ્પષ્ટ અહીંયા બતાવે છે કે ભગવાનને જો વશ કરવામાં હોય તો કઈ શક્તિ કામ લાગે. તો ભગવાનને વશ કરનારી એક જ શક્તિ છે અને શક્તિનું નામ છે ભક્તિ. તો કેમ? કારણ કે ભગવાનને પ્રાણથી પણ અધિક પ્રિય ભક્તિ છે. નારદજીએ ભક્તિને કહ્યું છે, ત્વામ તુ ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા. નારદજીએ ભક્તિને આ જ સલાહ આપી છે. આપણે મહાત્મ્ય જોઈએ ભક્તિનું, શ્રીમદ ભાગવતનું, ત્યાં ભક્તિ દેવી જે મુશ્કેલીમાં છે ત્યાં નારદજી આ જ સલાહ આપે છે, ત્વામ તુ ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા. પ્રભુને પોતાના પ્રાણ કરતાં પણ અધિક જો પ્રિય હોય તો એ આ ભક્તિ છે. આ જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને આપનારી છે. જ્ઞાન અને વૈરાગ્યની માં છે. જોઈએ છે આપણે આ શ્રીમદ ભાગવતના મહાત્મામાં જ કે ભક્તિના બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે આ જ ભક્તિની એ શક્તિ છે કે જે જ્ઞાન પણ આપે છે અને વૈરાગ્ય પણ આપે છે. અને વિરુદ્ધ ધર્માશ્રય ભગવાન છે ને, એટલે એની પ્રિયા પણ કેવી હોય? વિરુદ્ધ ધર્માશ્રય. એટલે જે ભક્તિ માં છે અને જ્ઞાન આપે છે, એ જ જ્ઞાન એ ભક્તિને ઉત્પન્ન પણ કરે છે. એટલે નારદજીએ પણ કહ્યું ને કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સર્વતો અધિક સ્નેહિતિ ભક્તિ પ્રોક્તા. તો અહીંયા જ્ઞાન થયું પછી ભક્તિ આવી. તો જે ભક્તિ જ્ઞાન આપે છે એ જ જ્ઞાનની પ્રિય પુત્રી હોય તો એ પણ ભક્તિ છે. અને આમાં પ્રભુને પ્રગટ પ્રભુમાં પરમ પ્રેમ સ્વરૂપા પણ જો કોઈ હોય તો એ પણ ભક્તિ છે. નારદજી આ પોતે કહે છે, એમને ત્યાં ભક્તિને ઊભા થયેલા ઠાકોરજીને ભસતા જોઈ લીધા છે. તો પ્રગટ પ્રભુમાં પરમ પ્રેમ સ્વરૂપા હોય પણ ભક્તિ છે. અને પેલી મુક્તિ એ તો ભગવાને આપેલી ભક્તિ મહારાણીની દાસી છે. ભક્તિને દાસી તરીકે કામ કરવાનું, ભક્તિને એક દાસી જોઈતી હતી તો પ્રભુએ આ માયાને દાસી તરીકે આપ્યું છે. એટલે જ આપણે પ્રભુદાસ જલોટાનો પ્રસંગ જોઈએ એ દાનના દિવસોમાં, દાન એકાદશીના દિવસોને દહીં લેવા માટે ગયા. ઠાકોરજી આજ્ઞા કરી. રસ્તામાં પેલી કોઈ ભરવાડન મળી, દહીં માગ્યું. સારું દહીં હતું. કિંમત પૂછી. પેલી મજાકમાં કહ્યું કે મુક્તિ આપીશ? તો કે જ્યાં મુક્તિ આપી. તો ઉત્કૃષ્ટ દહીં મુક્તિ લખી આપી આ ભક્તે. અને લઈને આવ્યા ઠાકોરજીની પાસે. ઠાકોરજી હારું ગયું, પ્રસન્ન થઈ ગયા કે અદ્ભુત દહીં છે. મહાપ્રભુજી પૂછે છે કે પ્રભુદાસ કેટલામાં લાવ્યો આ દહીં? તું ઠાકોરજીને આટલું બધું પ્રિય થયું? તો કે મહારાજ કંઈ નહીં, મુક્તિ આપી દીધી એને. તો કે આટલું ઉત્કૃષ્ટ દહીં શ્રીનાથજી પ્રસન્ન થયા અને મુક્તિ આપી, ભક્તિ ન આપી? તો કે મહારાજ એને જે માગ્યું તે આપ્યું. અને ખરેખર એ ભરવાડણ ઘરે પહોંચી અને એની મુક્તિ થઈ ગઈ હતી. તો મુક્તિ કરતાં પણ અધિક ભક્તિ એ તો છે જ, પણ આ મુક્તિ એ ભક્તિની દાસી છે, મહારાણી ભક્તિની આ દાસી. હા, વલ્ભાખ્યાનમાં પણ કહ્યું કે ભક્તિ સુંદરી માયા દાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી. તો આ મુક્તિ એ તો મહારાણી ભક્તિની દાસી છે. અને એ ભક્તિ પોતાના જે ભક્ત છે એ ભક્તોનું બધી જ રીતે આત્મપોષણ કરનારી આ ભક્તિ છે. અને જીવના બધા જ દોષો
એને સંપૂર્ણ દૂર કરનાર જો કોઈ હોય તો એ પણ આ ભક્તિ છે. મૃત્યુથી પણ મુક્ત કરાવનારી આ ભક્તિ છે. પેલી ગુસાઈજીની સેવિકા હતી ને, અષ્ટપદી કહેતા હતા, 8 વખત મૃત્યુ લેવા માટે આવ્યું, પણ ના, હમણાં ગુસાઈજીનો ઉત્સવ આવશે, ના હમણાં મહાપ્રભુજીનો ઉત્સવ આવશે, ના હમણાં ઠાકોરજીની વિવાહના દિવસો આવશે, એમ કરતાં કરતાં 8 વખત મૃત્યુને પાછું ઠેલ્યું છે. અને ભક્તિના બળથી તો મૃત્યુથી પણ મુક્ત કરાવનારી આ ભક્તિ છે. સમગ્ર જીવનને જો કોઈ સફળ બનાવી દેતું હોય તો એ પણ ભક્તિ છે. જીવનનો ધર્મ, બલ, ફલ એ પણ ભક્તિ છે. અને મુક્તિથી પણ જો મોંઘી હોય તો આ ભક્તિ છે, જેમણે આપણે આ પ્રભુદાસ જલોટાના પ્રસંગમાં જોયું. બ્રહ્મજ્ઞાનીઓ છે જે બ્રહ્મભૂત થઈ ગયા છે, અહમ બ્રહ્માસ્મિ કહે છે, એ બધાને પણ પ્રાપ્ત તો ભક્તિ કરવી જ છે. અને જેમ અહીંયા કુંતાજી પ્રભુને કહી રહ્યા છે કે પરમહંસો, મુનિગણ જેના આત્માઓ અમલ થઈ ગયા છે, એવા માટે પ્રભુ તમે પ્રગટ થયા છો. એનો અર્થ એ કે આ પરમહંસો, મુનિગણો, અમલ આત્માઓ, એને પણ આ ભક્તિ તો દુર્લભ છે. એટલે એમને ભક્તિનું દાન કરવા માટે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને મુખ્ય ફલ ભક્તિનું આપે છે. જે અહીંયા કુંતામાં કહે છે કે તમારા અવતરિત થવાનું કારણ તમે આ પરમહંસો અને શુદ્ધ આત્માવાળા મુનિઓ જે છે એમના હૃદયમાં ભક્તિનું દાન કરવા તમે પ્રગટ થયા છો. તો આ રીતે પ્રભુનું એક ઉત્કૃષ્ટ પ્રદાન જો કોઈ હોય તો એ ભક્તિ છે. અને એ જ ભક્તિ બધાનો ઉદ્ધાર કરાવનારી છે. બધાનો ઉદ્ધાર કરવામાં પરાયણ એવી આ ભક્તિ છે. તો આ ભક્તિ એ ભગવાનનું તત્વતઃ જ્ઞાન કરાવે છે. આવા ભક્તિના સ્વરૂપનું પણ શાસ્ત્રીજીએ નિરૂપણ કર્યું છે કે પ્રભુનું ભજન એ ભક્તિ, તે આલોક અને પરલોકના ફલ ભોગવીને ત્યાગપૂર્વક આ પ્રભુમાં મન લગાવે છે. એટલે ભક્તિ એવી છે કે જેને વરી એ પછી આ લોક અને પરલોકના ફલ ભોગવવાની વૃત્તિ કરતો નથી, એને ત્યાગી દે છે અને માત્ર પ્રભુમાં જ એ મન લગાવી દે છે. આ જે સ્વરૂપ છે, આ સ્વરૂપ દર્શન એ ભક્તિનું છે. એટલે ભક્તિ શબ્દ જે બન્યો એ ભજ સેવાયામ ધાતુપાઠ ઉપરથી બન્યો. એટલે ભક્તિ શબ્દમાં ભજ ધાતુ છે અને તીન પ્રત્યય છે જે પ્રેમાર્થક છે, જે પ્રેમનું સૂચન કરે છે. એટલે અહીંયા ભજ ધાતુનો અર્થ થાય સેવા, અને જે તીન પ્રેમાર્થક પ્રત્યય છે એનો અર્થ થાય પ્રેમ. અને સ્ત્રીલિંગ, ભક્તિ શબ્દ સ્ત્રીલિંગ છે, એનો અર્થ એ થયો કે વશત્વ છે. એટલે સ્ત્રીઓ હંમેશા વશ થઈ જતી હોય છે. તો આ બધા યોગથી ભક્તિનો અર્થ શું થશે કે પ્રભુને વશ થઈને પ્રેમપૂર્વક સેવા, એનું નામ ભક્તિ. અને જે વશ થાય છે તે જ વશ કરે છે. જે પ્રભુને વશ થાય તે જ પ્રભુને વશ કરે. કારણ કે પ્રભુની આજ્ઞા છે 4થા અધ્યાયમાં કે યે યથા મામ પ્રપદ્યંતે તાંસ્ત થૈવ ભજામ્યહમ. તો આ રીતે જે મને શરણ પ્રાપ્ત કરે છે એને હું એવું જ ફલદાન આપું છું. એટલે ભગવાનને જે માન આપે છે તેને એવું જ માન ભગવાન પણ આપતા હોય છે. તો આ રીતે આપણે ભક્તિ શબ્દને પણ જોવાનો
પ્રયત્ન કર્યો છે. એટલે આપણે આ જે ભક્તિ છે, જે પ્રભુની પ્રિયા છે, એવી આ ભક્તિને આપણે ઠાકોરજીની સાથે જોડી દઈએ ત્યારે એ ભક્તિ માત્ર ભક્તિ ન રહેતા ભક્તિ યોગ બને છે. જે 3 પ્રકારના ભક્તો કપિલ મુનિએ બતાવ્યા ભક્તિ કરતા, એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી આપણને એ સમજાવે છે કે જે પ્રેમ લક્ષણ નિર્ગુણ ભક્તિ છે, એ ભક્તિ કરીએ તો એ સીધી એ ભક્તિ યોગની અંદર જ પરિવર્તિત થઈ જતી હોય છે. એટલે અહીંયા કુંતામાં ઠાકોરજીની સ્તુતિમાં આપ કેમ અવતરિત થયા છો એ બતાવે છે, અને કહે છે કે હું તો મારા જેવી અલ્પબુદ્ધિ સ્ત્રીઓ એટલે જ આપને કઈ રીતે ઓળખી શકીએ. એના ઉપર શ્રી મહાપ્રભુજી, શ્રી પુરુષોત્તમજી ઇત્યાદિએ શ્રી સુબોધિનીજીમાં જે વિચાર કર્યો તેનું થોડું અવગાહન આપણે એ મહાપુરુષની કૃપાથી કરીએ તો લોકો ભક્તિયોગ આચરે તે માટે જ ભગવાન પ્રગટ થયા છે. ભગવાનની ઈચ્છા છે, કારણ કે કલિયુગમાં ઉદ્ધાર કરનાર જો કોઈ હોય તો કલૌ કેશવ કીર્તનાથ, એ કેશવનું કીર્તન, કેશવની ભક્તિ, એ જ આ કલિયુગમાં ઉદ્ધાર કરનારું સાધન છે. એટલે ભગવાન હવે ભક્તિ યોગ આપવા માગે છે, એટલે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. ભગવાને શું કર્યું? પહેલાં વેદોને ભૂતલ પર લાવ્યા, કારણ કે વેદો ભગવાનના નિશ્વાસમાંથી પ્રગટ થયા છે. પ્રભુએ આ સૃષ્ટિનું સર્જન કર્યું અને પોતાના જીવોને આમ તેમ ભટકતા આથડતા જોયા ત્યારે ભગવાને નિશ્વાસ નાખ્યો છે. જેમ એક પિતા પોતાના પુત્રને આથડતો જોઈને નિશ્વાસ નાખે છે, એમ પ્રભુએ જોયું કે આ મારા સંતાનો આવા, અને જે નિશ્વાસ નીકળ્યો એ સંતાનોને સુધારવા માટે એ બન્યા વેદ. તો ભગવાન આ ભૂમિ ઉપર વેદોને પણ લાવ્યા અને પછી ઋષિઓને પણ લાવ્યા, જેમણે એ વેદોના દર્શન કર્યા. અને એ દ્વારા વેદ એટલે જ જ્ઞાન, અને ઋષિઓએ પણ વેદોના દર્શન કરીને જે સ્મૃતિઓ લખી હતી એ પણ જ્ઞાન હતું. તો એ વેદ અને ઋષિઓને ભૂતલ પર લાવીને ભગવાને જે જ્ઞાન ઉત્પન્ન કર્યું તે જ્ઞાન સાધનવાળું જ્ઞાન હતું. એ જ્ઞાન સાધનવાળું જ્ઞાન હતું. આ વખતે શું થયું કે સંન્યાસ એ જ્ઞાનનું અંગ બની ગયું. હવે સમય એવો આવ્યો જ્યારે ઋષિમુનિઓ હતા ત્યારે જ્ઞાન એક સાધન હતું, પણ હવે સમય એવો આવ્યો કે સંન્યાસ એ જ્ઞાનનું અંગ છે. કારણ કે સંન્યાસના લીધે શું થાય? તો સંન્યાસના સંબંધથી શુદ્ધ સત્વવાળા આપણે બની જવાય. સત્વાત સંજાયતે જ્ઞાનમ, અને એ જે જ્ઞાન છે એ અત્યારના સંન્યાસ સંબંધી છે. એટલા જ માટે કે એ સંન્યાસના સંબંધથી જ જે અંતઃકરણ છે એ શુદ્ધ બને, એટલે શુદ્ધ સત્વવાળા જીવો બની જાય. એટલે ટૂંકમાં આ સંન્યાસ એ અંતઃકરણને શુદ્ધ કરનારું છે. અને અંતઃકરણ જો શુદ્ધ થયું તો જે કંઈ અન્ન વગેરે જુદા જુદા દોષો છે એ બધા જીવની અંદર ઉત્પન્ન થતા નથી જો અંતઃકરણ શુદ્ધ બની ગયું તો. અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ દરેકની પાછી એક એક દેવતા, એટલે જે 4 વ્યૂહો છે, વસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, એની દેવતાઓ છે. પણ એક વખત અંતઃકરણ શુદ્ધ બની ગયું પછી કોઈ જાતના દોષો એ જીવમાં ઉત્પન્ન થતા નથી. તો આ પરિસ્થિતિ ક્યારે થઈ? કારણ કે જ્ઞાન આવ્યું. તો જ્ઞાન અર્જિત કરવા માટે તો શ્રવણ કરેલું હોવું જ જોઈએ, તો જ જ્ઞાન આવે. એટલે આ પરિસ્થિતિમાં શ્રવણ તો પહેલાં જ થઈ ગયું હોય
જ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલાં શ્રવણ તો પ્રાપ્ત થઈ ગયું જ હોય. અને એક વખત શ્રવણ થયું પછી મનન થાય. વેદમાં જ બતાવ્યું છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. અને ત્યાર પછી નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે સતત ધ્યાન એનું રહ્યા કરે. એટલે પહેલાં જે શ્રવણ કર્યું, જે જ્ઞાન મળ્યું એનું મનન કર્યું, અને મનન પછી સતત એનું ધ્યાન જ રહ્યા કરે, એ નિધિધ્યાસન. અને આનાથી શું પરિસ્થિતિ થાય કે ચિત્ત છે એ એક જ વસ્તુમાં પરોવાઈ રહે. શ્રી આચાર્ય ચરણોની આજ્ઞા યાદ આવે, ચેતસ તત્ પ્રવણમ સેવા. ચિત્ત પછી એકમાં જ પરોવાઈ રહે. અને તેથી આવું જ્યારે થાય ત્યારે ભગવાન અંગેનો નિર્ણય થાય. અહીંયા કુંતાજી એ નિર્ણય લઈ શક્યા નથી. એટલે જ કીધું કે અમે અલ્પબુદ્ધ સ્ત્રીઓ આપને કઈ રીતે ઓળખી શકીએ? કારણ કે જે અંતઃકરણની શુદ્ધિ છે એ ત્યાં નથી. એટલે જ્યારે ચિત્ત પ્રભુમાં પરોવાય ત્યારે જ ભગવાનનો નિર્ણય થઈ શકે છે. એટલે એના માટે શ્રવણ કરો, પછી શ્રવણ કર્યું એનું મનન કરો, અને જે પછી દેખાયું તેનું સતત ધ્યાન કરો. એટલે જો અંતઃકરણ એક વખત શુદ્ધ થઈ ગયું, જ્ઞાન પ્રાપ્ત થયું હોય, જો હવે અગત્યની વાત તો હવે મહાપ્રભુજી સમજાવે છે કે અંતઃકરણ શુદ્ધ થઈ ગયું નિધિધ્યાસનથી, શ્રવણ મનન નિધિધ્યાસનથી, જ્ઞાન પણ પ્રાપ્ત થઈ ગયું, છતાંય જો ભક્તિયોગ નથી આવ્યો તો ભક્તિયોગ વિના ભગવાનનું જ્ઞાન કે સાયુજ્ય થતું નથી. બીજા બધા જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. અંતઃકરણ શુદ્ધ હોય તો બીજું બધું જ્ઞાન પ્રાપ્ત થાય, પણ ભગવદ જ્ઞાન, ભગવત સંબંધી જ્ઞાન અને ભગવાનમાં સાયુજ્ય એ તો ભક્તિયોગ વિના આવતો નથી. આવું શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે આ ભક્તિયોગ ઉપર. એટલે આ ભક્તિયોગ શીખવવા માટે અને ભક્તિયોગ કરાવવા માટે ભગવાન અવતાર લે છે. આ કુંતાજીની સમજ છે. આમ પરમહંસો માટે પ્રભુનો અવતાર છે. કારણ કે પરમહંસ એટલે આપણે જોયું કે જેમનામાં આત્મ અને અનાત્મ એવો કોઈ ભેદ જ નથી. દરેક જગ્યાએ આત્માનું દર્શન કરે છે. એટલે એમનું અંતઃકરણ તો શુદ્ધ છે જ અને જ્ઞાની તો છે જ, પણ એમનામાં આ ભક્તિ યોગ નથી. તો એ પ્રભુના તત્વને પૂરેપૂરા સમજી નથી શક્યા. એટલે જ અર્જુને પૂછ્યું ને કે નિર્ગુણ ભક્ત મોટો કે જે ભક્ત નિરાકારને ભજે છે તે મોટો કે સાકારને ભજે છે તે મોટો? તો આ રીતે પરમહંસો માટે પ્રભુ અવતાર લે છે. જે દેહ અને આત્માને જુદા જુદા જાણે તે હંસ કહેવાય, અને જે માત્ર ને માત્ર આત્માને જાણે તે પરમહંસ કહેવાય. એ જ સર્વાત્મ દશા, સર્વાત્મ ભાવ આપણે કહી શકીએ પુષ્યમાર્ગીય શબ્દોમાં. હવે આગળ સમજાવે છે. આ સ્ત્રીઓની વાત કરીને કે અમે સ્ત્રીઓ કઈ રીતે સમજી શકીએ? તો સ્ત્રીઓના દેખાવથી નૃત્ય થતું હોય. કેટલાક લોકો સ્ત્રીઓ બન્યા અને એ દેખાવથી જે લોકો નૃત્ય કરતા હોય, ત્યારે જે લોકોને નૃત્યમાં રસ નથી, જે લોકો રસિક નથી, અર્થાત જેમને નૃત્યના રસમાં કોઈ રસ જ નથી, તો એ જ્યારે નૃત્ય થતું હશે ત્યારે માત્ર જે રસિકો છે એને જ એમાં રસની ઉત્પત્તિ થાય. જે જાણે છે. અને પીબત ભાગવતમ રસમાલયમ મુરવ રસિકા ભુવિ ભાવુકા, એ જે મંગલાચરણના 3 શ્લોકોમાં છે ને, ત્યાં જે રસિકો છે તે આ રસનું આસ્વાદન કરી શકશે. તો અહીંયા પણ જે રસ વહી રહ્યો છે એ રસિકો જે છે એમાં જ રસ ઉત્પન્ન કરશે. પણ જે નપુસંગ છે, કે જે સ્ત્રીઓને એમાં રસ પડતો નથી, એ લોકો તો ઉલટું એવું વિચારશે કે આ તો અમારી મસ્કરી કરે છે, એવું એ લોકો વિચારશે. આ રીતે સાધારણ સ્ત્રી અને પુરુષ તથા દૈત્ય અંશવાળાઓને ભગવાનના સ્વરૂપમાં રસ ઉત્પન્ન થતો નથી. જ્ઞાન કે ભક્તિ પણ ઉત્પન્ન થતા નથી. આ બધાને
ઠગવા જ માટે ભગવાન નટની જેમ લીલા કરી રહ્યા છે. એટલે જેમને રસ નથી એના માટે પ્રભુ આ બધી નટની લીલા કરે છે. કુંતાજી આથી કહે છે કે અમે આપને કઈ રીતે જાણી શકીએ? તો આ જે ત્રીજો શ્લોક છે એમાં ઠાકોરજીનું સ્વરૂપ એટલે કૃષ્ણ સ્વરૂપ કેવું છે જે કોઈથી જાણી શકાય એવું નથી, એ સ્વરૂપના વિશે આ શ્લોકની અંદર કુંતા સ્તુતિના ત્રીજા શ્લોકમાં આપણે આજે કુંતાજીની સમજ જોઈ કે કૃષ્ણનું સ્વરૂપ કેવું છે અને કૃષ્ણ શા માટે ભૂતલ ઉપર અવતારિત થયા છે. તો આજના આપણા ભાગવતાર્થના અધ્યયનમાં 8મા અધ્યાયમાં જ્યાં સુખની અંદર સ્તુતિ કરવાની છે, મહાપ્રભુજી આજ્ઞા કરી છે અને કુંતાજી અહીંયા જે કરી રહ્યા છે તેનો આપણે વિચાર કર્યો. અને હવે આપણે શ્રીમદ વલ્લભ એમના જે પૃથ્વી પરિક્રમાના પ્રસંગો છે એમાં આગળ આપણે વધીશું. છેલ્લા સત્સંગમાં આપણે જોઈ લીધું હતું કે પ્રથમ યાત્રા જે લક્ષ્મણ ભટ્ટજીના સંકલ્પની હતી અને સાત્વિકી ભાવથી, સાત્વિક ભક્તોના ભાવથી હતી તીર્થયાત્રાઓ. એ 9 વર્ષમાં પૂર્ણ કરીને મહાપ્રભુ છેલ્લે નૃષિ ક્ષેત્રની પરિક્રમા કરી પોતાના સ્થાન અગ્રહાર પહોંચ્યા છે. હવે આપણે આગળ વધીએ છીએ શ્રી મહાપ્રભુજીની સાથે. જો આપ લઈ જાય તો અગ્રહાર આવીને શ્રી મહાપ્રભુજી પોતાની માતાને તીર્થયાત્રાનો બધો વૃત્તાંત વર્ણન કરે છે. અને એ તીર્થયાત્રાના માર્ગમાં જે વિપત્તિઓ આવી તેની વાત કરતાં કરતાં કહે છે કે આ બધામાં પણ દ્વારકેશે મારી રક્ષા કરી છે. અને કઈ રીતે રક્ષા કરી છે તેનું વર્ણન પણ મહાપ્રભુજી પોતાના માતૃચરણને કરી રહ્યા છે. એ પછી થોડો સમય એ અગ્રહાર જ મહાપ્રભુજી બિરાજ્યા છે અને પાછા માતૃચરણની આજ્ઞા લઈને હવે જે રાજસ દૈવી જીવો છે એ રાજસ દૈવી જીવોના ઉદ્ધારાર્થ હવે દ્વિતીય યાત્રાનો શ્રી મહાપ્રભુજીએ પ્રારંભ કર્યો છે. તો આ દ્વિતીય યાત્રામાં સૌ પ્રથમ આપ મંગલપ્રસ્થ ગયા છે. પ્રથમ યાત્રા દરમિયાન પણ આપણે જોયું હતું ત્યાં મંગલપ્રસ્થમાં પહેલાં વૈદિક ઢૂંઢી સાથે જે શાસ્ત્રાર્થ થયો તો તે આપણે જોયું હતું. તો પ્રથમ આપ મંગલપ્રસ્થ થઈને વ્યંકટેશ એટલે લક્ષ્મણ બાલાજી આપ પધાર્યા. ત્યાંથી પૂર્વવત પહેલાંની જેમ જ આપે દક્ષિણની યાત્રા શરૂ કરી. અને દક્ષિણ યાત્રા કરતાં કરતાં આપ વિદ્યાનગર પાસે આવે છે. ત્યાં નારાયણદાસ કાયસ્થ એમને ઉપદેશ આપે છે અને નારાયણદાસ કાયસ્થને પણ આપ સાથે લઈને ભીમરથી નદી આગળ થઈ અને પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીની પાસે પધારે છે. વિઠ્ઠલનાથજીની સેવા માટે આપ પધાર્યા છે. ત્યાં હવે આ બીજી યાત્રા દરમિયાન શ્રી વિઠ્ઠલનાથજી આજ્ઞા કરે છે કે આપ વિવાહ કરો. અમારી તો ઈચ્છા એ છે જે હું નંદનને આપતા, હું આપને ત્યાં પુત્ર તરીકે પ્રકટ થવા ઈચ્છું છું, આપ વિવાહ કરો. અને આપના માટે મેં કાશીમાં કન્યાનું સંપાદન કરી જ દીધું છે અને તે કન્યામાં આપના ઘરે હું ઉત્પન્ન થઈશ આવી આજ્ઞા પ્રભુએ કરી. પણ શ્રી મહાપ્રભુજીને લગ્ન કરવાની ઈચ્છા નહોતી. આપે તો બ્રહ્મચર્ય આશ્રમ જ પાળવો હતો, ગૃહસ્થ આશ્રમ પાળવો નહોતો. પણ જ્યારે આવી ભગવદ આજ્ઞા થઈ એટલે એ આજ્ઞા સ્વીકારી. પણ અહીંયા ષષ્ઠલાલજી કહે છે કે આ આજ્ઞાને આપે કષ્ટથી જ સ્વીકારી છે.
તથા શ્રી વિઠ્ઠલનાથજીને પ્રણામ કરીને નર્મદાના દક્ષિણ તટના તીર્થમાં સ્નાન કરી આપ ગુર્જર દેશ એટલે ગુજરાતમાં પ્રવેશ્યા છે. ગુજરાતને પવિત્ર કર્યું છે અને ત્યાંથી સીધા પોરબંદર, જે સુદામપુર તરીકે ઓળખાય છે, ત્યાં પોરબંદર આપ પધાર્યા છે. અહીંયા પોરબંદરમાં એક ઉપવન હતું, ત્યાં કપૂર સુદામબાલ નામના એક વ્યક્તિને આપે ઉપદેશ કર્યો છે અને એને પણ પોતાની સાથે લીધો છે. જેમ પેલા નારાયણદાસ કાયસ્થને સાથે લીધા, એમાં કપૂર સુદામબાલને પણ સાથે લીધા છે. અને પોતાની સાથે લીધા પછી પ્રભુ હવે દ્વારકામાં ભગવાનદાસ બ્રાહ્મણને તથા ત્રિવેદીરાજ અને માધવ બંનેને શિષ્ય બનાવે છે દ્વારકામાં. અને અહીંથી આપ સિદ્ધપુર પધાર્યા છે. અહીં ભીમનાથમાં કોઈ સ્ત્રી અને પુરુષ સ્વતઃ શ્રી મહાપ્રભુજીની પાસે આવ્યા, પ્રણામ કરે છે અને કહેવા લાગ્યા કે અમે પુત્ર પ્રાપ્તિ માટે ઘણા ઉપાય કર્યા, પણ હજી સુધી અમને કોઈ પુત્ર લાભ થતો નથી. અને આ સમયે અમે મહારુદ્રનું અનુષ્ઠાન કર્યું છે અને આપના પ્રભાવ વિશે અમે સાંભળ્યું, એટલે આપના શરણે આવ્યા છે. હવે આપ અમારા ઉપર અનુગ્રહ કરો, એટલે પુત્ર થાય એવી વિનંતી કરી. આચાર્ય ચરણે તેમને ઘણી રીતે સમજાવ્યા અને પછી વરદાન આપ્યું કે તમને 1 માસ પછી જ પુત્ર થશે અને પુત્ર પ્રાપ્તિ માટે તમે હવે ગોપાલ પૂજન કરો અને માટે એક બ્રાહ્મણને પણ શ્રી મહાપ્રભુજીએ નિયુક્ત કરી દીધો. એટલે અહીંયાથી આપ આગળ પધાર્યા અને જેમ પહેલાં દ્વારકાની યાત્રા કરી હતી તેમ મહાપ્રભુજીએ પાછી ફરીથી યાત્રા કરી. હવે જે પેલા બ્રાહ્મણની વાત કરી, પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું, એ બ્રાહ્મણને ત્યાં મહિના પછી પુત્ર પણ થયો. એ પુત્ર થયા પછી એ બ્રાહ્મણને હવે વૈરાગ્ય થયો અને આપશ્રી પાસે એ સંન્યાસ લેવાની પ્રાર્થના કરીને આવે છે. હમણાં જ આપણે જોયું કે અત્યારના યુગમાં જ્ઞાન એ સંન્યાસનું એક અંગ બની ગયું છે. સંન્યાસ એ જ્ઞાનનું અંગ બની ગયું છે. સંન્યાસ લેવાની પ્રાર્થના કરી આવીને મહાપ્રભુજી પાસે. એટલે મહાપ્રભુજી આને સંન્યાસના ધર્મ સંભળાવે છે. એટલે એ સંન્યાસ આશ્રમને પાળવા માટે આ જે દંપતી આવેલું એ બધા વૃંદાવન ગયા અને ત્યાં ભાગવત સંન્યાસ લીધો છે. મહાપ્રભુજીએ નરહરિજીને પણ જે સંન્યાસ સંભળાવ્યો છે, સંન્યાસ નિર્ણય ગ્રંથ, ત્યાં આ ભક્તિમાર્ગીય સંન્યાસ બતાવ્યો છે, કર્મમાર્ગીય તો લેવાની ના જ પાડી છે. તો આ ભાગવત સંન્યાસ લઈ આ બંને વૃંદાવન ગયા અને બંને સાથે ત્યાં પતિ પત્ની મુક્ત પણ થયા. હવે આ બાળક જે આવ્યો હતો પેલા બ્રાહ્મણ દંપતીનો, એનું નામ મહાપ્રભુજીએ ગોપાલદાસ રાખ્યું છે અને એને મંત્રનો ઉપદેશ પણ કર્યો છે. અને અહીંયાથી પછી આપ પુષ્કર અરણ્ય, પુષ્કરજીમાં એ જે માર્ગ હતો પુષ્કર અરણ્યનો માર્ગ, ત્યાંથી આપ વ્રજમાં પધાર્યા. હવે આપ વ્રજમાં પધાર્યા છે અને વ્રજયાત્રા કરી એ વખતે એકા નામની જે ક્ષત્રાણી હતી, મહાવનમાં જે રહેતા હતા, એનો પણ ઉદ્ધાર કર્યો છે. પેલા 4 સ્વરૂપો પધાર્યા હતા એકા ક્ષત્રાણીને ત્યાં, એ વાર્તા સાહિત્યમાં એકા ક્ષત્રાણીનો ઉદ્ધાર કર્યો છે. અને
આ વ્રજ પરિક્રમા વ્રજ યાત્રા કર્યા પછી આપ કુરુક્ષેત્ર પધાર્યા છે. અને કુરુક્ષેત્રમાં પણ આપશ્રીના બેઠક તો બિરાજે જ છે. અને કુરુક્ષેત્રમાંથી આપ બદ્રિકાશ્રમ પધાર્યા છે, ત્યાં પણ બેઠક બિરાજે છે. ત્યાં વ્યાસાશ્રમ છે, એટલે વ્યાસાશ્રમમાં આપ પધાર્યા. એ વખતે વ્યાસાશ્રમમાં પધારતા ઉપરથી એક શિલા પડી, એટલે કૃષ્ણદાસે તેને ઉપાડી લીધી, રોકી લીધી. આથી આચાર્ય ચરણે કૃષ્ણદાસને 2 વરદાન આપવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી આપ આશ્રમમાં ગયા અને બિલ્વમંગલની આજ્ઞાથી શ્રી વ્યાસજીને પ્રમાણ ચતુષ્ટયમાં જે સંદેહ હતો તે પૂછ્યો. આ પ્રમાણ ચતુષ્ટય એટલે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત. તેમાં જે કંઈ સંદેહ હતો તે મહાપ્રભુજીએ પૂછ્યો. વ્યાસજીએ વર્ણન પણ કર્યું અને એમ કહ્યું કે આપે ભક્તિનો હવે પ્રચાર કરવો. વ્યાસજીએ પણ આ આજ્ઞા કરી. એટલે મહાપ્રભુજીએ જે મંગલાચરણ કર્યું સુબોધિનીજીમાં, અર્થમ તસ્ય વિવેચિતુમ, ત્યાં વ્યાસસ્ય વિષ્ણુ પ્રિય, ત્યાં મહાપ્રભુજી કહે છે કે વ્યાસ અને વિષ્ણુને પ્રિય એવા હું 7 અર્થો પ્રગટ કરું છું. એટલે એક તો ભક્તિનો પ્રચાર કરો, ત્યાર પછી સિદ્ધાંત ગ્રંથોનું નિર્માણ કરો. એટલે આજે જે 16 ગ્રંથો છે, પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોને બતાવતા, એનું આચરણ સમજાવતા ગ્રંથો, એનું નિર્માણ કરો. પ્રતિપક્ષોનું નિવારણ કરો, એટલે જે અન્ય વાદો છે, સર્વવાદી નિરાસકૃત, માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત, તો પ્રતિપક્ષોનું આપ નિવારણ કરો અને ગૃહસ્થાશ્રમ હવે આપ ધારણ કરો. તો એક તો આજ્ઞા વિઠ્ઠલનાથજીએ કરી, બીજી આજ્ઞા અહીંયા વ્યાસજીએ પણ કરી છે. આ દિગ્વિજય ગ્રંથના આધારે આપણે વાંચી રહ્યા છે. તો ગૃહસ્થાશ્રમ હવે તમારે ધારણ કરવો. આચાર્ય ચરણે આ આજ્ઞા સ્વીકારી લીધી અને તેમને પ્રણામ કર્યા. એટલે હવે આગળ પ્રસંગ શું બને છે એનો વિચાર આપણે હવે આવતા સત્સંગમાં કરીશું. શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમની આજ્ઞા જે થઈ છે બીજી યાત્રા દરમિયાન એ સ્વીકારી છે. હવે આગળ શું પ્રસંગ બને છે તે આપ આવતા સત્સંગમાં મહાપ્રભુજી જેમ સમજાવશે. શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં ષષ્ટમલાલજી જે આજ્ઞા કરશે તે પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીને આજના સત્સંગને શ્રી કૃષ્ણના ચરણકમલમાં જે ઓળખી શકાયા નથી એવા શ્રી કૃષ્ણના ચરણમાં જે ભક્તિયોગ દેવા માટે પધાર્યા છે એવા કૃષ્ણના ચરણ કમલમાં આજના સત્સંગને નિવેદિત કરી આપણે સાથે આશ્રયનું પદ બોલીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासूं हो ये निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराने वर्षाना भगवत स्मरण ने वंदन.